જય શ્રી રામ. મિત્રો, સમુદ્રમાંથી મળેલી એવી શક્તિ જેને માં લક્ષ્મી અને વિષ્ણુના આશીર્વાદ રૂપ માનવામાં આવે. મિત્રો, હું વાત કરવા જઈ રહ્યો છું ગોમતી ચક્ર. તમે ઘણી જગ્યાએ જોયું હશે, કોઈ પૂજામાં જોયું હશે, કોઈના હાથમાં વીંટી જોઈ હશે, કોઈના પર્સમાં જોયું હશે. પણ મિત્રો, આપણે એને પૂજા સુધી જ આપણે જાણીએ છીએ. પણ વાસ્તુ, તંત્ર અને એવા ઘણી જગ્યાઓ પર એના ખૂબ જ પ્રભાવશાળી ઉપાય જોવા મળ્યા છે, એવા ચમત્કાર જોવા મળ્યા છે. ગોમતી ચક્રથી જો વ્યવસ્થિત રીતે તમે ગોમતી ચક્રનો ઉપાય તમે કરો તો એ તમારા રોકેલું ધન પાછું આવી શકે છે. તમારા રિલેશન જો બગડતા હોય એ પણ બચાવી શકે છે. સાથે સાથે ગોમતી ચક્ર તમારી પ્રગતિ પણ કરાવે છે. તમારો ગ્રોથ ના થતો હોય એની જગ્યા પણ ગોમતી ચક્ર ખૂબ જ પાવરફુલ કામ કરે છે. તો મિત્રો, આજે હું તમને ગોમતી ચક્રના એવા 5 શક્તિશાળી ઉપાય બતાવવા જઈ રહ્યો છું જે બહુ ઓછા લોકો જાણે છે. તો મિત્રો, એ પહેલા હું તમને મારો પરિચય આપી દઉં. હું ન્યુમરોલોજીસ્ટ રોહાન દ્વિવેદી અને કષ્ટભંજન અમારી ચેનલમાં હું તમારું સ્વાગત કરું. મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો વધારે ને વધારે શેર. જો તમારા શેર કરવાથી કોઈના જીવનમાં કોઈ ફાયદો થઈ જશે તો એના આશીર્વાદ તમને પણ મળશે, સાથે સાથે મને પણ મળશે. મિત્રો, જો સારું કામ હોય તો અવશ્ય આપણે કરવું જોઈએ. તો વિડીયોને શેર કરી લો. મારા મિત્ર સર્કલ હોય, તમારા કુટુંબીજન હોય, અને કમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી લખવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ પહેલાં હું તમને કહી દઉં કે હું દરેક વિડીયોમાં કહું છું, ઉપાયો જ્યારે તમે કરો છો તો એક વસ્તુ તમે ધ્યાન રાખો. ઉપાયો ક્યારે ફાયદો કરશે? જ્યારે તમારો ઇન્ટેન્સ સાચો હશે, તમારી સાચી ભાવના હશે અને એકાગ્રથી તમે ઉપાય કોઈ બી કરો છો તો એનું ફળ મળે છે. તો આ વસ્તુમાં પણ હું તમને એ જ કહેવા માંગીશ કે તમારો ઇન્ટેન્સ સાચો રાખજો અને સાથે સાથે એકાગ્રતા બી રાખજો અને શ્રદ્ધાથી આ ઉપાય અવશ્ય તમને રિઝલ્ટ પણ મળશે. ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. સૌથી પહેલો ઉપાય ઘરની નેગેટિવિટી દૂર કરવાનો. મિત્રો, ઘણી વખત એવું થાય કે તમારા ઘરમાં બીના કોઈ વાતે ઝઘડા થઈ જતા હોય. ઘરમાં આવું પણ આપણને ના ગમે અને કોઈ એવું સારું ઘરમાં ફંક્શન કર્યું હોય અને એ ફંક્શન પત્યા પછી ઘરમાં ઝઘડો થઈ, તો આવી વસ્તુ થતી હોય તો આ ઉપાય ખૂબ જ કારગર સાબિત થાય છે. આ ઉપાય કેવી રીતે કરવો? તો આ ઉપાય તમારે શુક્રવારના દિવસે કરવાનો છે. 6 થી 7 ની અંદર આ ઉપાય કરવાનો છે. એક ગોમતી ચક્ર તમારે લઈ લેવાનું. હવે જે સાઈડ પર તમે ગોમતી ચક્રમાં જોશો તો જે સાઈડ પર ચક્ર જેવું બનેલું છે એ જગ્યા ઉપર તમારે લખવાનો છે એક નંબર. એની પર તમારે લખવાનું છે 7193, એટલે 7193. આ તમારે લાલ પેનથી ગોમતી ચક્ર ઉપર લખવાનું છે. હવે એના કહેતા કે કઈ બાજુ લખું, મેં હમણાં જ કીધું તમને કે જે જગ્યા પર ચક્ર બનેલું છે એ જગ્યા ઉપર લખવાનું છે. હવે ગોમતી ચક્ર જે તમે નંબર લખ્યો છે એ ગોમતી ચક્રને તમારા હાથમાં લેવાનો, પર બીજો હાથ નાખવાનો અને એક પોઝિટિવ ઇન્ટેન્સ સાથે તમારે બોલવાનું છે કે અમારા ઘરમાં સુખ શાંતિ છે, ઘરમાં પૈસાની બરકત વધી રહી છે, અમારા પરિવારના બધા સભ્યો ખુશ છે, અમારું ઘર સુરક્ષિત છે. હવે એ ગોમતી ચક્રને તમારે જે મેન ઘરનો દરવાજો છે ત્યાં આગળ જે ઉંગરો છે એની કોર્નર ઉપર અથવા તો સાઈડમાં કોઈ પણ ટેપથી, સેલો ટેપ આવે એનાથી ચોંટાડી દો. કોઈના પગમાં ના આવે એ રીતે કોર્નરમાં ચોંટાડી શકો છો, સાથે સાઈડની અંદર તમે ચોંટાડી શકો છો. એવી જગ્યાએ લગાડજો કે એને દરવાજો અથડાય નહીં, જેથી કરી ડેમેજ ના થાય. એવી રીતે તમે એને લગાવી શકો છો. હવે તમારો પ્રશ્ન હશે કે એને કઈ રીતે બદલવું, ક્યારે બદલવું? મિત્રો, એ હું તમને કહી દઉં. આને બદલવાનું છે ક્યારે? વર્ષમાં એક વખત આને બદલવાનું છે. કોઈ પણ શુક્રવારે તમે એને બદલી શકો છો. જે જૂનું ગોમતી ચક્ર છે એને કાઢીને તમારા ઘરમાં કોઈ છોડ હોય, ઊંડું હોય તો એ માટીમાં તમે દબાવી શકો છો અથવા તો કોઈ પણ પાણીમાં તમે એને વિસર્જિત કરો છો. અને બીજું ગોમતી ચક્ર ત્યાં આગળ ચોંટાડી દેવાનું છે. જેમ આપણે કરી એવી રીતે વિધિથી એને પરિવર્ત કરીને નવો ચોંટાડી દેવાનો છે. એનર્જી કઈ રીતે આપવાની છે? તો એને રોજ જે તમારે અગરબત્તી હોય કાં તો ધૂપ બત્તી, એનાથી તમારે એને ધૂપ આપવાનો છે. અને જ્યારે ધૂપ આપો ત્યારે જે મેં પહેલાં જે વાક્ય બોલ્યા એ પોઝિટિવ ઇન્ટેન્સ સાથે બોલવાના છે, જેથી કરીને ધીરે ધીરે તમારી ઘરની નેગેટિવિટી દૂર થશે અને એનર્જી બની રહેશે. આ રીતે તમે આ ઉપાય કરી શકો છો. ઉપાય નંબર 2, સંબંધોમાં મધુરતા લાવવા માટે. મિત્રો, ઘણી વખતે હસબન્ડ વાઈફમાં ના બનતું હોય, ઝઘડા થતા હોય,
સાસરિયા જોડે ના બનતું, સાસરિયામાં વારંવાર ઝઘડા થતા હોય, તમારા મિત્ર સાથે ઝઘડા થતા હોય, એમની સાથે બનતા હોય, તો આ ગોમતી ચક્રનો ઉપાય ખૂબ જ યોગી સાબિત થાય છે. મિત્રો કરવાનો છે કઈ રીતે, ચાલો જાણીએ. હવે ઘરમાં જેટલા લોકો સાથે તમારા સારા સંબંધ છે એટલા ગોમતી ચક્ર લેવાના છે અને દરેક પરથી લાલ માર્કર એની ઉપર દરેકના નામ લખવાના છે. દરેક ગોમતી ચક્ર ઉપર જે લોકો જોડે તમારા સારા સંબંધો છે એ લોકોના નામ લખવાના છે લાલ માર્કર. અને બીજું એક ગોમતી ચક્ર છે એની ઉપર તમારું પોતાનું પણ નામ લખવાનું છે. એક કાચની બોટલ લો. હવે એની અંદર જે ગોમતી ચક્ર છે એ બધા એની અંદર મૂકી દો અને એની અંદર થોડી હળદર પણ તમે નાખી દો. હવે આ જે બોટલ છે એને એવી જગ્યાએ છુપાવી દો જ્યાં કોઈની નજર ના પડે. કાં તો કોઈ પૂજા સ્થાનમાં તમે છુપાઈ શકો છો, અથવા તો કોઈ ગમલામાં છુપાઈ શકો છો, કોઈ ગાર્ડનમાં તમે દબાવી શકો છો. એવી જગ્યાએ એ કાચનો જે બોટલ છે એને સંતાડી દેવાનો છે. બોટલ કહો, જાર કહો, તમે એને સંતાડી દેવાનો છે. હવે આ ઉપાય કરવાનો છે કારણ તમારે ગુરુવારના દિવસે આ ઉપાય કરવાનો છે અને 12 વાગ્યા પહેલા આ ઉપાય કરી દેવાનો છે. કહેવામાં આવે છે કે આ ઉપાયથી સંબંધોમાં પ્રેમ વધે છે અને સમજણ વધે છે. અવશ્ય આ ઉપાય કરો. હવે ઉપાય નંબર 3 ની વાત કરીએ. ઘણા લોકો આ વસ્તુને કહી રહ્યા છે એનો ઉપાય છે. આ ઉપાય એ લોકોનો છે કે જેને લગ્નમાં વિલંબ થતા હોય કે વિઘ્ન આવતો હોય એના માટે ઉપાય છે. ઘણા લોકોના સંબંધ બનતા બનતા અટકી જાય છે. ઘણા લોકોના સંબંધ બનતા બનતા તૂટી જાય છે અને ઘણા લોકોને ઉંમર વીતી ગયા પછી પણ સંબંધો નથી. એના માટે આ ખૂબ જ પાવરફુલ ઉપાય છે. મિત્રો ઉપાય કઈ રીતે કરવાનો છે? કોઈ પણ શુક્રવારના દિવસે 12 વાગ્યા પહેલા 2 ગોમતી ચક્ર તમારે લઈ લેવાના છે. તેને લક્ષ્મી માતા આગળ મૂકો. જો માતા લક્ષ્મીની ફોટો ના હોય તો એક સુપારી રાખીને તેને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનો. હવે ત્યાં આગળ લાલ અથવા ગુલાબી ફૂલ ચડાવો. થોડું કંકુ, અને કંકુ ના હોય તો સિંદૂર પણ ત્યાં આગળ છાંટી શકો છો અને દિલથી પ્રાર્થના કરો, હે મા લક્ષ્મી, મારા લગ્નમાં જે બી વિઘ્ન આવે છે દૂર થાય, જલ્દીથી જલ્દી મારા લગ્ન થઈ. બસ આ રીતે તમારે પ્રાર્થના કરવાની છે. હવે આ ઉપાય ક્યારે કરવાનો છે? આ ઉપાય તમારે 7 શુક્રવારે કરવાનો છે. અને વાત ધ્યાન રાખજો કે ગોમતી ચક્ર વારંવાર બદલવાનું નથી. જે ગોમતી ચક્ર એક મૂક્યું છે બસ એ ત્યાં મૂકી જ રાખવાનું. હવે દર શુક્રવાર સુધી, 7 શુક્રવારે મેં તમને કરવાનું કીધું, 7 શુક્રવાર સુધી તમારે દર શુક્રવારે તમારે જે ગોમતી ચક્ર છે એ ગોમતી ચક્ર ઉપર તમારે જે લાલ અથવા ગુલાબી ફૂલ ચડાવવાનું છે, થોડું સિંદૂર અથવા કંકુ ચડાવવાનું છે. એવું તમારે 7 શુક્રવાર સુધી કરવાનું છે. હવે 7 શુક્રવાર પછી શું કરવાનું છે? 7 શુક્રવાર પછી એ જે ગોમતી ચક્ર છે એ તમારે લઈ લેવાનું છે અને કોઈ પણ નદી તળાવ હોય ત્યાં આગળ વિસર્જિત પાણીમાં કરી દેવાનું છે, અથવા તો તમારા ગમલા, કોઈ છોડ હોય એવી જગ્યા પર તમારે એને દબાઈ દેવાનું. બસ આ વસ્તુ તમારે કરવાની. હવે ઉપાય નંબર 4 ની વાત કરીએ મિત્રો. નોકરી અને કેરિયર માટેનો ઉપાય. જો મિત્રો તમે ઇન્ટરવ્યુમાં જાઓ છો, ફેલ થઈ જાઓ છો, જોબ નથી મળતી, વારંવાર પ્રયાસ કરવા છતાં પણ તમને નિષ્ફળતા મળે છે, તો એવી જગ્યા પર આ ઉપાય ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તો મિત્રો કરવાનો કઈ રીતે જાણી લઈએ. સૌથી પહેલા તમારે 11 ગોમતી ચક્ર લઈ લેવાના છે અને રોજ સૂર્યોદય સમયે 1 ગોમતી ચક્ર માતા લક્ષ્મીના આગળ ચડાવવાનું છે. જો મંદિર ન જઈ શકો તો ઘરમાં પૂજા સ્થળે પણ કરી શકો છો. 11 દિવસ પછી શું કરવું? 11 દિવસ પછી શું કરવાનું છે? 11 દિવસ પછી આ બધા જ ગોમતી ચક્રને પાણીમાં વિસર્જિત કરી દેવાના છે, અથવા તો કોઈ પણ મંદિરમાં તમે મૂકી શકો છો. આ ઉપાય પોઝિટિવ ઓપોર્ચ્યુનિટી અને કેરિયર ગ્રોથ માટે કરવામાં આવે છે. ચાલો મિત્રો હવે જાણીએ 5મો. હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું આજનો સૌથી શક્તિશાળી ઉપાય વિશે. વ્યવસાયમાં બરકત નથી, પ્રમોશન અટકી ગયું છે, આર્થિક રીતે તંગી છે, તો મિત્રો આ ઉપાય ખૂબ જ પાવરફુલ ઉપાય છે. આ ઉપાય કેવી રીતે કરવો? આ ઉપાય શુક્રવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં તમારે સૂર્યોદય પહેલા ઉઠવાનું. નાનું લાલ કપડું લો, તેના ઉપર 1 ગોમતી ચક્ર મૂકો, થોડું સિંદૂર નાખો, થોડું હળદર મૂકો, એક નાનો કપૂરનો ટુકડો મૂકો. હવે ત્યાં બેસીને ઓમ શ્રી કૃષ્ણાય નમઃ આ મંત્રના 108 વાર જાપ કરો. ઓમ શ્રી શ્રી કૃષ્ણાય નમઃ. એક માળા કરો. માળા પૂરી થઈ ગયા પછી આ જે ગોમતી ચક્ર છે એની પોટલી બનાવી દેવાની છે. પોટલી બનાવ્યા પછી
હવે તેને ક્યાં રાખવી? તો તમે તિજોરીમાં મૂકી શકો છો, તમારા ઓફિસમાં તમે જે આ ઘડી કામ કરો છો એ ડ્રોવરમાં મૂકી શકો છો. હવે આને બદલવાની, તો આને 6 મહિનામાં એક વખત તમે બદલી શકો છો, અથવા તો વર્ષમાં એક વખત આને બદલવાની છે. જૂની પોટલીને કોઈ પણ વહેતા પાણીમાં વિસર્જિત કરી દેવાની છે અને નવી પોટલી આવી રીતે બનાવી દેવાની છે. મિત્રો, આ બધા હતા ગોમતી ચક્રના 5 શક્તિશાળી ઉપાય. મિત્રો, ગોમતી ચક્રને સામાન્ય વસ્તુ માનવામાં નથી આવતી. ગોમતી ચક્ર એ ખૂબ જ પાવરફુલ છે. ગોમતી ચક્ર ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની એનર્જી એની સાથે જોડાયેલી છે. અને યાદ રાખો, કોઈ પણ ઉપાય ત્યારે કારગર સાબિત થાય છે જ્યારે તમારો પોઝિટિવ ઇન્ટેન્સ, તમારી મહેનત, તમારો વિશ્વાસ એ ઉપાય સાથે જોડાઈ જાય. તો કોઈ પણ ઉપાય કરો તો એની અંદર આ વસ્તુઓ હોવી જરૂરી છે. અને મિત્રો, જો તમે પણ આમાંથી કોઈ પણ ઉપાય કર્યો હોય તો તમારો અનુભવથી જરૂરથી જણાવજો કમેન્ટ બોક્સમાં. અને જો તમે આ ઉપાયને કરવા તૈયાર છો તો કમેન્ટ બોક્સમાં આઈ લાઈક લખવાનું ના ભૂલતા. બસ આ ઉપાય તમે દિલથી કરો. અને મિત્રો, વિડીયો જો ગમ્યો હોય તો વધારે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. નેક્સ્ટ વિડીયો સાથે ફરી વાર મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. જય શ્રી